અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। વિસ્તારમાં આવેલ એક મસ્જિદના ધાબે 8 વર્ષના માસૂમ બાળક સાથે અઘોર કૃત્ય થયાનો કેસ નોંધાયો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। નમાઝના બહાને મસ્જિદમાં આવેલ એક યુવકે બાળકને લાલચ આપી મસ્જિદના ધાબે લઈ જઈ ગુનો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ બાળકને ગંભીર ઇજાઓ પહોંચ્યાનું સામે આવ્યું છે। બાળકના વાલી દ્વારા ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરી છે। હા, ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર ગુનાની નોંધણી કરવામાં આવેલી છે। સદર ગુનાની આપણે જો વિગત જોઈએ તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત એક મસ્જિદ આવેલી છે। મસ્જિદની અંદર એક સગીર વયનો જે બાળક છે એ પોતે પોતાની ધાર્મિક વિધિ એટલે કે નમાઝ માટે ગયેલ હશે અને ગઈકાલે શુક્રવારનો જે દિવસ હતો એટલે જુમ્માની નમાઝ માટે ગયા હતા। એ દરમિયાનમાં એક વ્યક્તિએ બાળકને લલચાવી, ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી ડીસીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે। સાહેબ, આરોપી દ્વારા કેવા પ્રકારે એને ક્યાં અને કેવી રીતે લઈ જવામાં આવ્યો ને દુષ્કૃત્ય કર્યું? આ આરોપીનું બેકગ્રાઉન્ડ જરા જોઈએ તો આરોપી વિરુદ્ધમાં મારામારીનો એક ગુનો દાખલ થયેલ છે ઓલરેડી અને આ આરોપીનું ફેમિલી થોડું ડિસ્ટર્બ હોય, એ માનસિક રીતે એ જે પણ ડિપ્રેશનમાં હોવાને કારણે એ પોતે આ બાળક જે છે એને નમાઝ બાળકના નિવેદન મુજબ નમાઝ પઢાવવાનું, નમાઝ કેવી રીતે કરાવી એવું કંઈક બતાવવા માટે એકાંત જગ્યાએ લઈ જાય છે અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે। એ મુજબની હકીકત છે। બનાવનો સ્થળ એક્ઝેક્ટલી કયો છે? હા, બનાવ જે છે એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલી મકદુમ સાહેબની મસ્જિદ છે અને એના ધાબા ઉપર આ બનાવ બનેલ છે। સાહેબ, આરોપી અને બાળક વચ્ચેનો સમય જે છે આપણી તપાસની અંદર કેટલોક સામે આવ્યો છે? કેટલાક સમય સુધી ધાબા ઉપર રહ્યા? કોઈ પુરાવા મળ્યા છે કે નહીં આપણે સીસીટીવી? હા, આ ગુનાની અત્યાર સુધીની તપાસમાં એ વસ્તુ ફળીભૂત થઈ છે કે બાળક જે છે એને આરોપી લઈને 15થી 20 મિનિટ સુધી એ પોતે ધાબા ઉપર રહે છે અને બાદમાં આ બાળક જ્યારે નીચે ઉતરે છે ત્યારે બાળક સૌથી પહેલાં નીચે ઉતરે છે અને આરોપી એની પછી પાછળ 2 મિનિટ પછી જાય છે। આ બંને વસ્તુ જે છે એ સીસીટીવી ફૂટેજની અંદર એ ક્લિયર થાય છે અને આપણે પુરાવા મળી ચૂક્યા છે। સાહેબ, બાળકની પરિસ્થિતિ કેવી છે? આ બાળક છે એ હાલમાં ગંભીર સ્થિતિમાં છે। અત્યારે એમને દાખલ કરેલા છે અને હાલમાં એમની સારવાર ચાલુ છે। સર, એક ડ્રાઈવ પણ ચાલુ છે, આપ સીસીટીવી લગાવવાની આપ સૂચના આપી રહ્યા છો, શું સંદેશો આપશો? હા, મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી 1 મહિનાની એક બાળકો અને મહિલાઓ માટેની એક ડ્રાઈવ ચાલી રહી છે, જેના અનુસંધાનમાં આ પ્રકારના જે ગુનાઓ છે જે વાસ્તવમાં સોસાયટી વિરુદ્ધના, સમાજ વિરુદ્ધના ગુનાઓ છે, તો આવા પ્રકારના ગુનાઓ ન થાય એ માટે અવેરનેસના ભાગરૂપ અમે વિવિધ સ્કૂલોની અંદર જઈ અને અન્ય ધાર્મિકથી માંડીને અન્ય સામાજિક સંગઠનોની જે ઓફિસો જ્યાં બાળકો સામાન્ય રીતે જતા હોય છે ત્યાં અમે જઈએ છીએ અને એમને સમજાવીએ છીએ કે જ્યારે આવતું હોય છે તમારી કોઈ પણ સંસ્થામાં ત્યારે તમે એની સુરક્ષા માટે એવી કોઈ જગ્યા ન હોય કે જ્યાં કેમેરો ન હોય, આ પ્રકારે કેમેરા ઇન્સ્ટોલ કરવા। આ પ્રકારે શાંતિ સમિતિની જે મિટિંગ છે એમાં પણ અમે વાત કરેલી છે। સાથે સાથે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત જેટલી મસ્જિદો આવેલી છે, જેટલા મદ્રેસા આવેલા છે અને અન્ય શૈક્ષણિક સંકુલો આવેલા છે એમને પણ એ સૂચના આપવામાં આવેલી છે કે વધુ સીસીટીવી ફૂટેજ લગાવે। સાથે સાથે સ્કૂલોમાં જઈને અને ખાસ તો મદ્રેસાઓમાં જઈને અમારા દ્વારા એ સૂચના આપવામાં આવી છે કે બાળકોને ગુડ ટચ અને બેડ ટચ બાબતમાં જણાવે। પરિવારની શું ભૂમિકા બની રહી છે? પરિવારની ભૂમિકા? હા, આરોપીનું જે નામ છે એ આપણે જોઈએ તો નૌમાન શાબીરભાઈ શેખ છે અને એ પહેલાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં એ ગાયકવાડ હવેલી વિસ્તાર બહાર રહે છે, પરંતુ નમાઝ પઢવા ગઈકાલે એ આ વિસ્તારમાં આવ્યો હતો। સર, આવા કિસ્સાઓની અંદર પરિવારની ફરજ શું છે બાળકો પ્રત્યેની? આપણે જોઈએ તો સામાન્ય રીતે સમાજમાં અનેક પ્રકારના ગુનાઓ બનતા હોય છે, પરંતુ આ પ્રકારના જે ગુનાઓ છે ખાસ તો મહિલાઓ અને બાળકો વિરુદ્ધના એ સમાજ વિરુદ્ધના ગુના છે। તો આ બાબતમાં ખાસ માતા પિતાઓ અને ગાર્ડિયને અવેર થવાની જરૂર છે। જ્યારે પણ તમારું બાળક છે કોઈ બાબતમાં બહાર ગયું હોય અથવા ઘરમાં પણ હોય અને અનકમ્ફર્ટેબલ લાગે, એની અનકમ્ફર્ટેબલ તમને જ્યારે લાગે ત્યારે એને બાળકને પ્રેમથી પૂછવું જોઈએ અને આવી જો કેર કરવામાં આવશે તો હું માનું છું આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે વધુમાં વધુ ઝડપી પોલીસના પણ ધ્યાને આવશે અને આવા જે ગુનાહિત માનસિકતાવાળા જે લોકો છે એને
જેલ હવાલે પણ કરી શકાશે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.